નકલી નોટોના ધમધમતા સામ્રાજ્યની અને એ પણ ધર્મની આડમાં કરોડો રૂપિયાની નકલી નોટ પકડાઈ છે। સુરતમાં આ નકલી નોટ છપાઈ હોવાનો ખુલાસો થયો છે। સંદેશ ન્યૂઝ જ્યાં આ નકલી નોટ છપાતી હતી એ સત્યમ યોગ ફાઉન્ડેશનમાં પહોંચી। શ્રી સત્યમ યોગ ફાઉન્ડેશનમાં આ નકલી નોટો છપાતી હતી। આલિશાન ફાર્મ હાઉસ છે આ સત્યમ યોગ સેન્ટર। અનેક લક્ઝુરિયસ કાર આ ફાર્મ હાઉસમાં જોવા મળી છે અને અહીંયા કરોડો રૂપિયાની નોટો છપાઈ હતી જે અમદાવાદમાં ઝડપી પાડવામાં આવી છે। અમદાવાદમાંથી નકલી નોટનું મસ્ત મોટું રેકેટ ઝડપાયું છે। તેના સીધા તાર છે તે સુરત જિલ્લામાં જોડાયા છે। સત્યમ યોગ સેન્ટર છે ત્યાં ગાડી આ નોટ છપાતી હતી। અત્યારે સંદેશ ન્યૂઝની ટીમ છે તે સત્યમ યોગ ફાઉન્ડેશન પર પહોંચી છે જ્યાં ગાડી આ જોઈ શકાય છે કે ધોરણ પારડીની અંદર આ ગામની અંદર આ યોગ ફાઉન્ડેશન આવેલું છે। અહીંયા ગાડી જ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા લખેલી ગાડી હતી જેમાં જે નોટની સપ્લાય કરવામાં આવતી હતી। અનેક લોકોની સંડોવણી હોવાની વાત પણ સામે આવી રહી છે। અહીંયા જે ગુરુજી છે એ ગુરુજી પણ અત્યારે નથી દેખાઈ રહ્યા, એટલે કહેવાય કે ક્યાંક ને ક્યાંક એમની પણ સંડોવણી છે તે વ્યક્ત કરવામાં આવી છે। જે કાર છે તે સીધે સીધા છે તે અહીંના મળી આવ્યા છે અને જોઈ શકાય છે કે જે કાર છે તે સીધે સીધા છે તે અહીંના મળી આવ્યા છે અને અત્યારે આ પ્રમાણે જે પોલીસે છે તે કામગીરી કરી છે। સુરત ક્રાઇમ બ્રાન્ચ અને અમદાવાદની ક્રાઇમ બ્રાન્ચ છે તે અલગ અલગ સ્થળો પર દરોડા પાડ્યા છે। સરથાણા વિસ્તારના પણ એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે અને અત્યારે જે કહેવાય કે સુરત જિલ્લાના જે સત્યમ ફાઉન્ડેશન છે ત્યાંના એક વ્યક્તિની પણ અટકાયત કરવામાં આવી છે। કેમેરા પર્સન અજીત પટેલ સાથે મનીષ પરમાર, સંદેશ ન્યૂઝ, સુરત।